ચિત્રા સિત્સર રોડ ઉપર આવેલ પોવટભાઈની વાડીમાં લાકડા કાપી રહેલા દંપતી ઉપર હુમલો કરતા સારવાર અર્થે ખસેડાયા। ચિત્રા સિત્સર રોડ ઉપર આવેલી વાડીમાં લાકડા કાપવા માટે દયાબેન હરેશભાઈ મકવાણા અને હરેશભાઈ છગનભાઈ મકવાણા ગયા હતા। તે સમયે વિઠ્ઠલભાઈના પુત્ર હરેશભાઈ વિઠ્ઠલભાઈ ભરતભાઈ વિઠ્ઠલભાઈ કોઈ કારણ વગર આ દંપતી ઉપર હુમલો કરતા તેમને ઈજાઓ થઈ હતી, જ્યારે દયાબેન પ્રેગ્નેન્ટ હોય તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ગોપાલનગરમાંથી ચિત્રા ફિલ્ટર ટાંકી અને લાકડા લેવા ગયા હતા। અમને પોપટભાઈએ કીધું તું લેવા જવાનું, એટલે અમે ગયા હતા। 3 દિવસ તમારા નણંદના ઘરવાળાને કામ કરતા હતા અને એ લોકો એમને લેવાનું કીધું તું ને ગયા હતા અને આવીને મારપીટ કરી અમારી, એને ગાળું દેવા માંડ્યા, સ્ત્રીને ગમે એમ ફાવે એમ અને જેમ ફાવે એમ માર્યા। મેં એમ કીધું કે હું પ્રેગ્નેન્ટ છું, મારતા નહીં અમે, તો એને વધુ માર્યા। મારા ઘરવાળાનું મેં કીધું એને મજા નથી, તો એને વધારે માર્યા। એને એવી રીતે અમારે દગો કર્યો એને। કોણે માર્યા? 3 જણા હતા, અમે કાંઈ એને ઓળખતા નથી। શું હથિયારો હતા એમની પાસે? લાકડા ને એવું બધું હતું એની પાસે, સીધા લઈને મારવા જ મળ્યા અમને લીલા લાકડેથી। કારણ શું આ મારવાનું? મારવાનું કારણ કાંઈ નહીં, અમે એક લાકડા લેતા હતા ને તે લાકડા અમે કાંઈ ચોરી નથી કરી, કાંઈ લાવ્યા નથી, તો એ અમને આવીને સીધા મારવા જ મળ્યા અમને। તમને કોનો ફોન આવ્યો હતો? ફોન પોપટભાઈએ કીધું હતું અને અમારા નણંદના ઘરવાળાનો ફોન આવ્યો હતો, આવો લેવા એમ કીધું છે ને, એટલે પોપટભાઈ કીધું અમારે નથી જોતા એ લાકડા, તમે લઈ જાઓ, અમારે બાળી દેવાના જ છે એ કે। લાકડા લેવા કઈ જગ્યાએ ગયા? લાકડા ફિલ્ટર ટાંકી સિત્સરની વચ્ચે, અને જેમ ફાવે એમ ઘૂસતા મારેલા છે મને તેને પેટમાં, અને હું પ્રેગ્નેન્ટ છું તો એને જેમ ફાવે મને